સુરતના ઓલપાડ અને આસોડ તાલુકામાંથી પસાર થતી પાવર ગ્રીડ કોર્પોરેશનની વીજ લાઇનના વિસ્તારમાં ખેડૂતોનું આંદોલન દૂર યથાવત છે તો ઓલપાડના ભાગોદરમાં આનંદ આશ્રમમાં યોજાયેલી મીટિંગમાં સુરત અને ભરૂચના ખેડૂતો હાજર રહ્યા હતા। ખેડૂતો આગેવાનોએ જણાવ્યું છે કે આંદોલન હવે લડાઈનું સ્વરૂપ લઈ રહ્યું છે તો ખેડૂતોને મહાસંમેલન તેમજ ટ્રેક્ટર રેલી માટે પણ આહવાન કર્યું હતું। सूरत जिल्ला में विविध रीते लगभग 5 થી 6 જે લાઈન જાય છે એની સામે છેલ્લા 1.5 વર્ષથી સુરત જિલ્લા ખેડૂત સમાજ જે લડત ચલાવી રહ્યું છે અને ખેડૂતોને જે અન્યાય કરવામાં આવે છે, સરકારની જે નીતિ છે, કંપનીની જે નીતિ છે અને એના અનુસંધાનમાં મોંઘી જમીન અને ફળદ્રુપ જમીન પચાવી પાડવાનું જે કાવતરું છે એની સામે લડત ચલાવી રહ્યા છે। લડત ચલાવવાનું નક્કી કરવામાં આવ્યું છે। આવનારા દિવસોમાં સુરત ખાતે ખેડૂતોની ટ્રેક્ટર રેલીના સાથે સુરત કલેક્ટર ઓફિસનો ઘેરાવ કરવાનો લગભગ 10 થી 15 હજાર ખેડૂતો સુરતનો આજે આવનારા દિવસોમાં ઘેરાવ કરવાની રણનીતિ નક્કી કરવામાં આવી છે।